ક્યારેક જ્ઞાન આવશે. પાછા કે 4 મહિનાથી આવીએ છે, પણ કહેતા નહીં કે હમણાં 20 દાડા પહેલા આ કરીને બેઠા છીએ. મારા હારા મને વિચાર થાય છે કે અહીંયા આવતા હશે તો ભુવાને ઘરે બોલાવતા હશે, એ ખોટી તાલીઓ પાડતા હશે ને તો તાલીઓ પાડે. રાત્રે 12 વાગે ભુવા બોલાવે, હો બે બાજુ કનેક્શન જોડે, મને ખબર નથી. ચલો મેં આટલા બધામાં બધા આવીને બેહીને ગયા, આપણે કોઈને કીધું. પણ હું તને કેમ વારંવાર કહું છું કે તું જૂઠું છું, હવે તું હંતાડીને રાખસ. તને એવું હતું કે માતાજી પાસે જઈશું એટલે માતાજી દેવ દુઃખ બતાડશે, કંઈક આપણને રસ્તો બતાડશે. માતાજી થોડી કહે છે કે હમણાં શું કરાવીને બેઠ્યા હશો, કારણ કે જાણવા વાળીને ઓળખવા વાળીને મન દેખાતું હોય કે તમે આ ધંધા કરીને બેઠ્યા હશો, આ માતાજીના ગુના કરીને બેઠ્યા હશો, આવા મૂળા બંધાઈને બેઠ્યા હશો. 6-12 મહિને કોઈક જગ્યાએ જતા હતા અને મેલડી કરતા હતા. ઘરની બહાર નીકળો એટલે અડધા કિલોમીટર ભુવાજીના ઘરે જતા હતા, ભુવાજીના ઘરે બેહી રહેતા હતા અને પછી વિધિઓ કરાઈ. તમને એટલી નહીં ખબર પડતી કે હું ભીત હારું ભારતી હોય તો શું કરીને બેઠા હોય ખબર નહીં પડતી હોય. આટલું જ મગજ છે. કેટલું મગજ? આટલું જ નાનું મગજ છે ને. ક્યાં છે મગજ? ક્યાં? પાછળ નાનું મગજ. અહીંયા આટલા નાના મગજમાં આટલી નાની જ વાત રાખવાની, મોટી વાત નહીં રાખવાની કે ફાટી જાય. બહુ વિચાર કરેલો શું થાય? મગજની નસ ફાટી જાય. ફાટી જાય કે ના ફાટી જાય? ભાઈ મગજની અંદર આપણે એક જ વસ્તુ ફિટ કરી દઈએ તો કે અમૃતની મેલડી જે કરશે સારું કરશે. હવે તું વાયણા વડાવ, ભુવાઓ પાય જાય, વિધિઓ કરાવ, શમશાનમાં જાય, શ્રીફળો મેલી આવ, અને તું મને એમ કે હું તમારો ભાવિક છું. હું કઈ રીતે માની લઉં? મન કે જો પેલા બીજી જગ્યાએ તો ભુવાઓ પાઈ જાય ને આ બધું કરાવવા માટે, વિધિઓ આ બધું સારું કરવા માટે, તો એ લોકો આ વાત ના કરે. કેમ ના કરે? કે એ લોકોને એવું હોય કે મારો તો ગ્રાહક આવ્યો છે ને, હું શું કરું 11,000 કે 21,000 જતો કરું? એમ તો એવું હોય ને, છેલ્લે 5,000 તો હાલીને જશે ને. તું આટલી બધી જગ્યાએ જોડાઈને આવ્યો તો કોઈ તને પૂછ્યું કે તે ખાધું છે કે નહીં? હું તને પૂછું તે ખાધું છે કે નહીં? હું તને પૂછું છું એમ. લોકો નહીં કહેતા ભુવા લોકો છેતર છે. ભુવા નહીં છેતરતા, આવા લોકો છેતરાય છે. ભુવા નહીં છેતરતા. હવે માનો કરિયાણાની દુકાન તો 1000 હોય ને, 1000 હોય ને. એ કરિયાણા વાળો નથી કહેતો કે તમે માર પાસે કંઈક લેવા આવો, આપણે એન પાસે લેવા જઈએ છે. એવી રીતે આમની ભૂલ છે. હા, સામેથી ગયા, સામેથી જોવડાવ, એવું નહીં વિચારવાનું કે આપણે સોસાયટીના છે, આપણા વિસ્તારના છે કે આપણી સમાજના છે તો સારું થઈ જશે, એવું નહીં વિચારવાનું. એવું કોઈ દાડો વિચારવાનું નહીં. આપણી સોસાયટીના હોય, આપણા મહેલાના હોય, આપણા પડોશી હોય, એ આપણા કર્મના નથી. આપણા કર્મ જે કર્યા ને એમાં ભાગીદાર ના બને. ભાગીદાર બને ના બને. એટલે એવી આશા નહીં રાખવાની. અને બધી જગ્યાએ મસાણી મેલડી નથી. અને અત્યારે જે લોકો તાગડ ધંધા કરે છે ને મસાણી નામ ઉપર, હવે મસાણી મેલડીના ભૂવા થઈને મસાણી મેલડીના વાળ, ઝોપડીના વાળ. અરે ન્યાય કરાવો સીધો ધર્મરાજાના પાઠ ઉપર. પેલો ધર્મરાજાનો પાઠ નાખશે, પેલા ધર્મરાજાનો પાઠ નાખશે, ઉપર પાછા એમની માતાજીનો દોડ લેશે, એમની માતાજીના ધર્મરાજાના પાઠ ઉપર ઊભી રાખશે, અને છેલ્લે તો એમને જાદુનો એક કોઈ ને એ જ કાઢે કે તમારી પર કોઈ કરી નાખ્યું ને તમારે વળાવવાની. અરે તને એમ કીધું હોત ને કે ઝોપડી માતા નડે છે અને તમારે સારું થઈ જાય તો બેહાડીને પૂજવાની થાય તો વસ્તુ બરોબર છે, હું સહેમત હોય કે હા એને દીવો તો કરાયો, ભક્તિ તો કરાવી, પણ તમને વળાવવાનું કીધું એટલે એનો મતલબ શું થયો? શું થયો મને કે? શું થયો એનો મતલબ? શું થયો? ખબર ના પડે ને મન તો. માતાજી તમારા ઘરે આવી તો તમારે પૂછાય ને, તમે ઝોપડીમાં વળાઈ ને? તમે ઝોપડીમાં વળાઈ? એ મારી બીજાની હતી એટલે. હા, બરાબર. બીજાની હતી ને? કોની હતી? વડાઈ. કોની હતી? સોસાયટીની. એવું કહેતા હતા. કઈ સોસાયટી? ત્યાં જે અમે રહીએ છીએ ત્યાં સોસાયટીની. તે એ સોસાયટીમાં તને જ નડી? અને એ સોસાયટીની હતી તો સોસાયટીમાં તું રહેવા આવ્યો છે કે ઝોપડી રહેવા આવી હતી? ના, એ સોસાયટીમાં ઝોપડી જૂની કે તું જૂનો? ઝોપડી જૂની મારી. તો તારો બાપ જતી રહે? હા, જાય? ના જાય. જાય? ના જાય મારી. કેમ આટલી નાની વાત ઉતરતી નથી? એટલે કહું છું કે મારી બાલ વાટિકામાં બેટા ભણો, થોડું જાણો, થોડું સમજો, પ્રશ્ન કરતા થાવ. હા મારી. વાત તો સાચી ને? હા મારી. ઝોપડીમાં જૂની છે, તમે જૂના નથી. તો જતી રે ખરી? આટલો જ પ્રશ્ન તે કે ભુવાજીને કર્યો હોત ને કે ભુવાજી ઉભા રહો,
હું રહેવા આવ્યો છું, ઝોપડી રહેવા નહીં આવી. આ જગ્યા કદાચ ઝોપડીની હોય તો એમણે કેમ નહીં જતી રહે? આમાં પણ તમને હે ને બનાવસ બનાવસ શું કરે? બનાવે છે માડી. હા બનાવસ. અને તમે બનો છો, તમને એમ છે કે સારું હેડો ને કે આપણી સોસાયટીની સંત કે જતી રહે છે, જતી રહે ખરી? હું તને જ આ પ્રશ્ન કરું ના છું. જાય માડી, જાય ના જાય. તો કેમ વળાઈ? સાચી વાત છે માડી. ના ના કેમ વળાઈ તને પૂછું છું. હવે ભાઈ માડી ખ્યાલ ના આવે એટલે શું કરે? આટલી નાની વાત ખ્યાલ ના આવી? ના એ તો એ વખતે દિમાગમાં ના આવ્યું માડી. એટલે જ કીધું ને કે દિમાગ આટલું જ છે. તો આવી ને દિમાગની વાત આવી ને, આટલું દિમાગ છે. ના કીધું દિમાગમાં ના આવી? હા માડી. એટલે કહું છું કે દિમાગની અંદર એક જ વાત ફિટ કરી દો, મશીનના જેમ, ધડકનના જેમ, જેમ શ્વાસ લેવાનો અંદર જાય બહાર જાય ને, એવી રીતે નક્કી કરી લો કે હું તમારો સમય લાવીશ અને હું નિર્ધારિત કરીશ એટલું જ થવાનું, ને એ જ થઈને ઊભું રહેશે. હું મેલડી છું. હા મેલે. મગજમાં બેહાડ દો, હૃદયમાં નક્કી કરી લો. આમાં હું કહીશ ને એ પ્રમાણે જ થશે, ને હું કહું ને એ પ્રમાણે કરવું પડશે. હા હું કહું ને બેહો તો બેહી જવાનું, હું કહું ને ઉભા થઈને હેડવા માંડે એટલે હેડવું પડવું પડશે. હા માડી. હા આટલી જ નાની વાત છે ને આમાં એમ. હવે ઉતરે તો ઠીક છે, સારું હેડો ને. મેં તો તને કીધું ને, તારા ભેજામાં મગજ દિમાગમાં ના ઉતરે તો કઈ નહીં, 10 જણ તો ઉતરશે. આમાં માસ્તર હોય ને માસ્તર, આમાં એ 200 છોકરાને ભણાવતો હોય ને, 200 બાળકને એક માસ્તર ભણાવે, એમાં 20 જણા પાસ થતા હોય. આમાં એનું કારણ આસ. આમાં પછી કે અમને તો કે બધું કરાવડાવ્યું ને અમારે તો ફરક ના પડ્યો, પછી શું કરવા કરાવડાવો છો? હું કેટલા સમય તમને આ બધું કે કરીશ, કેટલા સમય તમને બતાય કરીશ, કેટલા સમય તમે વળાય કરશો, કેટલા સમય સુધી તમે ફર કરશો? આમાં કેવી રીતે તમને સમજાવું? મન કે તમે જે માર્ગ અપનાવો છો એ માર્ગ નહીં જવાનું. આ માડી નહીં જઈએ હવે. મારે શું જાય તો મારે થોડી તકલીફ થવાની, મારે શું લેવા ખાવા? તું અહીંથી બીજે જાય તો મારે શું હોય? ના માડી હેરાન થવાય છે ને. હા હેરાન ગતિ અમને જ થાય છે ને. હા તે તો બરાબર જ થાવ છો ને, પણ માડી તમે કોકને હેરાન કર્યા ને, તમે તે કોકને ભગાડી મૂકી. હા માડી. હવે તે ઝોપડીમાં વળાઈ દીધી, સોસાયટીની ઝોપડી. તો શંકર ભગવાનને નહીં કહે કે ભગવાન 300 વર્ષથી બેઠી હતી અહીંયા અને પેલા ભુવાએ મને વાળી લીધી? અને તને લાગે છે કોઈ ભૂવો કોઈ માતાને વાળીને લઈ જાય? ના માતા દેખાય? ના દેખાય. માતા દેખાય? તને પૂછું માતા દેખાય? હાલો ના દેખાય. હવે એ શોર્ટ થઈ ગયો હશે, એ શોર્ટ થઈ ગયો હશે. ના દેખાય. માતા દેખાય? ના દેખાય. કેવી લાગસ? નહીં દેખાતી? ના દેખાય. ના દેખાય માડી. કેમ ના દેખાય? કેમ ના દેખાય? કે એનું કારણ શું? એમને કીધું એ રીતે માડી કર્યું. એમને કીધું એ રીતે કાલે ભુવા એવું કહે છે કે તારા દીકરી છે ને એની બલિયાલ તો આલી દઈશ. ના હલાય માડી. કેમ ના આલાય? તારા જેવા મૂર્ખા હોય ને આલી જ દે. હા રવિવારે અહીંયા આવ્યો અને ગુરુવારે દાણા ના ખાયા. મારા હવે જોરદાર કહેવાય. આ માણસોનો વિશ્વાસ ના કરાય. અરે એ વાત સાચી હો. જે બહુ કહે ને કે માતાજી તમારા વગર ઉદ્ધાર નથી, એ ચોક્કસ કંઈક બાફીને આવ્યો હોય. એનો તો પુરાવો. માડી તમે જે કહેશો એ કરીશું માડી. માફ કરી દો. મારે ફરજમાં આવે ને ઠપકો હાલવાનો. હા માડી. પછી ભલે ને તું તારી રીતે જે આખો ભૂવા તો થઈ જાય, મારે શું? તું પોતે ભૂવો બની જાય, મારે શું? મારી ફરજમાં છે તને રોકવાની, તો તને રોકું છું. તારે નહીં રોકાવું, તારો વિષય રહ્યો. હા માડી. તમે કહેશો એ રસ્તે ચાલીશું માડી. કાલે સારું નહીં થાય ને એમ કે છે. ના માં. એમને માતાજીએ બતાવ્યું હતું પણ અમારે સારું થયું. પણ કાલે એવું નહીં કે અમે રવિવારે અહીંયા આવ્યા હતા ને ગુરુવારે ભુવાજી પાસે વળાવ્યું હતું. ના માડી. માણસ કે માણસ માણસ કોઈ દિવસ કે નથી કેતો. એટલે હું પછી એ લોકોનું કામ કરવા જતી નથી. માં હું ભૂલો પડ્યો છું માં. તમે કહેશો એ કરીશ માં. મા બાપે જ પથારી ફેરવીશ. મારી કુટુંબવાળા બધા ચોખાનો નિવેદ કરે એટલે ચોખાનો નિવેદ એને છોકરાઓ જોડે રાખો, વહુઓ છોકરા. ચોખાનું નિવેદ તું થાય છે માડી. એમ નહીં, નિવેદ ધરાવતી વખતે તું તે ધરાવ્યું નિવેદ? મેં નહીં ધરાયું માડી. કેમ? એ ઘરના કરે છે ને એટલે હું હા, દર્શન કરી આવું. હા બરોબર, ચાલે. જુનાગઢ હું નહીં નોકરી ઉપર રહું ને. એ હા નોકરી પહેલા નોકરી. ના 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 બરોબર. પૈસા હોગા, માલ હોગા ના તો નામ હોગા. માલ હોગા ને તો નામ હોગા. ના ના માડી નિવેદ.
તો શું કરે દાળ